વડોદરામાં દુષ્કર્મી જીમ સંચાલક ઝડપાયો છે। આરોપી સાગર મકવાણાની ધરપકડ કરવામાં આવી। ચપ્પુ બતાવી આ જીમ સંચાલકે યુવતી સાથે દુષ્કર્મ કર્યું હતું। સોશિયલ મીડિયા મારફતે તેઓ સંપર્કમાં આવ્યા હતા। યુવતીને મળવા હરણી તળાવ પાસે બોલાવી હતી અને વાત કરવાના બહાને હોટલમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું। આરોપીઓને ભોગ બનનાર પરિણીતો હોવાનું ખુલવા પામ્યું છે। તો સમગ્ર મામલે એસીપી જીબી બામણિયાએ નિવેદન આપ્યું છે કે એક સપ્તાહથી સંપર્કમાં આવ્યા હતા। ઇન્સ્ટાગ્રામથી માધ્યમથી તેઓ સંપર્કમાં આવ્યા હતા। તારીખ 4/6 રોજ એક મહિલા બેને પોતાની ફરિયાદ આપેલી છે કે સાગર મકવાણા નામના વ્યક્તિ સાથે પોતાના ઇન્સ્ટા દ્વારા પરિચયમાં આવેલા અને 4 તારીખે 4 વાગ્યાની આસપાસ એ હરણી તળાવે મળે છે અને પછી વડોદરાના કોઈ એક ગેસ્ટ હાઉસમાં જાય છે। બેનનો આરોપ એવો છે કે ત્યાં આરોપી જે સાગર મકવાણા છે તે ચપ્પુ બતાવીને પોતાની સાથે ખરાબ કૃત્ય કર્યું છે। આ મુજબની ફરિયાદ 4 તારીખે દાખલ કરવામાં આવી છે અને ગઈકાલે સાંજે સાગર મકવાણા આરોપી છે એની ધરપકડ કરવામાં આવી છે। ચપ્પુ કબજે કરવાનું બાકી છે અને તેના માટે આરોપી છે તો એને રિમાન્ડની પ્રોસિજર કરવામાં આવશે, નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવશે।